નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના હરતા ફરતા કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે આપને લઈને આવ્યા છે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ હાટમાં, જ્યાં ગુજરાતભરના હસ્તકલા કારીગરો તેમની વિવિધ કલાકૃતિઓ લઈને આવ્યા છે. શું નામ છે તમારું? મારું નામ પરેશ રાઠવા છે. પરેશભાઈ, ક્યાંથી આવો છો તમે? હું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામમાંથી આવું છું. પરેશભાઈ, આ ખૂબ જ સુંદર પેઇન્ટિંગ્સ દેખાઈ રહ્યા છે. આ પેઇન્ટિંગની કઈ શૈલી કહેવાય છે? આ પેઇન્ટિંગ રાઠવા આદિવાસી જે છોટાઉદેપુર જિલ્લામાં રહે છે તેમનું આ પિઠોરા ભીત ચિત્રકલા છે. આ છેલ્લા લગભગ વર્ષોથી આ પરંપરાગત ચિત્ર શૈલી જે આદિવાસી અમારા રાઠવા સમાજના લોકો ભીત ઉપર દોરીને અને એની પૂજા કરીને અને એની ઉત્સવ ઉજવે છે. એટલે આ તમારે ત્યાં ખૂબ પૂજનીય સ્થાન ધરાવે છે આ પ્રકારના પેઇન્ટિંગ્સ, અને હસ્તકલાનો આટલો ઉત્તમ નમૂનો આપણને અહીંયા અમદાવાદ હાટમાં જોવા મળે છે. પરેશભાઈ, આટલા બધા સુંદર કલર્સ છે, તો આની લાઈફ કેટલી? આની લાઈફ જે કે અમે લોકો જ્યારે ભીત ઉપર ચિતરીએ છીએ ત્યારે એને અમે સ્ટોન કલર કે માટીમાંથી તૈયાર કરેલા રંગોને એનો ઉપયોગ કરીએ કે જેની અંદર ગમ છે, દૂધ છે અને બીજા બધા મિશ્રણો કરીને એને વાટીને અને પછી એનો ઉપયોગ કરીએ છીએ ભીત ઉપર ચિત્ર માટે. એ એની બહુ ખાસા લગભગ 50 વર્ષ કે 100 વર્ષ જેટલી લાઈફ હોય છે. પરંતુ હવે એને અમે શહેરોમાં લાવ્યા છે, તો શહેરોમાં એને કેનવાસ ઉપર અને કાગળ ઉપર એને ચિત્રણ કરીને લોકોની દિવાલ ઉપર એને શોભા માટે એને ઉપયોગ કરીએ છીએ. આ કેનવાસની ઉપર અમે એક્રેલિક જેવા રંગો એનો ઉપયોગ કરીએ છીએ. એની જે લાઈફ છે એની પણ 50 વર્ષની લાઈફ હોય કે જેને સુરક્ષિત રાખવામાં આવે, ફ્રેમિંગ સાથે રાખવામાં આવે તો એની સારી લાઈફ છે. અને આ જે અમે જે કુદરતી રંગો જે બનાવીએ છીએ એની પણ જે 100 વર્ષ જેટલી લાઈફ દિવાલ ઉપર ટકી રહે છે. પરેશભાઈ, કુદરતી રંગોથી 100 વર્ષ સુધી દિવાલ પર આ ટકે છે, ખરેખર ખૂબ અદ્ભુત બાબત છે. તમે એ કહેશો કે કેટલા કલાકારો હજુ આ કલાને જીવંત રાખે છે કે આ કલા લુપ્ત થતી જાય છે? જી હા બેન, આ એક અગત્યનો તમારો સવાલ છે કે અત્યારે જે અમારી જે કલા છે, પિઠોરા કલા છે, એમાં ફક્ત અત્યારે 7 થી 8 બહુ તો 10 પરિવાર આ ચિત્રકલા કરી રહ્યા છે. જે પહેલા 100 પરિવારો કરતા હતા, અત્યારે ફક્ત આ એક કલા લુપ્ત થતી જાય છે. અને જેની અમે લોકો અત્યારે ભરપૂર કોશિશ કરી રહ્યા છે. અને આની અંદર અમને અમારી જે રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે, અમને પૂરેપૂરો સપોર્ટ કરે છે. અને આ જે કલાને અમે જીવંત રાખવા માટે ભરપૂર મહેનત કરીએ છીએ. અને જે 8-10 પરિવાર જે રહ્યા છે અત્યારે, એ પણ કદાચ નજીકના વર્ષોની અંદર 2-4 પરિવાર રહી જાય એવી મને આશંકા છે. આપણે આશા રાખીએ કે આ કલા લુપ્ત ન થાય અને શહેરમાં આવીને મેક્સિમમ લોકો સુધી આ કલા પહોંચે. આપનો ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. શું નામ છે તમારું? છાયા ખત્રી. છાયાબેન, ક્યાંથી આવો છો તમે? હું નારણપુરાથી આવું છું, કાઠોડિયા. છાયાબેન, તમે હસ્તકલાની કઈ વસ્તુઓ લઈને આવ્યા છો? હું મારી હસ્તકલાની આ છે સ્ટીક છે, હેર સ્ટીક. એમાં અંબોડામાં નાખીએ તો એકદમ સોએબલ લાગે. એટલા માટે જ મેં આ મારા એકદમ વિચારોને પ્રગટ કરીને અહીંયા માર્કેટમાં મેં મૂકેલું છે. પછી એ છે આ ગળાની માળા છે, એ સેટ છે. એની જોડે હેર. રક્ષાબંધન નિમિત્તે તમે આટલી બધી રાખડી લઈને આવ્યા છો. શું આ હેન્ડમેડની રાખડીઓ છે? હા, આ હેન્ડમેડની રાખડીઓ છે. અને અમદાવાદ હાટમાં આવીને તમને શું ફાયદો થયો? અમને લેડીઝોને આ રીતે માર્કેટ આપો છો તો અમને બહુ સારું લાગે છે. એનાથી અમારું જે અંદરનું આર્ટ છે એ બહાર આવે છે અને લોકો દ્વારા પહોંચે છે. સરસ, આપનો ખૂબ ખૂબ આભાર.
શું નામ છે તમારું? મારું નામ છે મોતુઆ લુતફ અલી. ભુજ કચ્છથી આવ્યો છું અને ભુજથી 80 કિલોમીટર દૂર ઉડો ગામ છે, નાનું ગામ છે, ધોરડા પંચાયત. તો તમે શું લઈને આવ્યા છો બીજું? અમે લઈ આવ્યા છે પેચ છે, યોગ પીસ છે, બોર્ડર પટ્ટી છે, પછી વોલેટ છે, પછી કોટી છે, ચણિયા ચોલી છે એવી, અને જૂની જૂની જે કંજરી કહેવાય અમારી અસલની એ પણ લઈ આવ્યા છીએ. એમાં યોગ પણ બને અને કોટી પણ બને, ડ્રેસ પણ બને. અને તમારે ત્યાં કેટલા લોકો આ હસ્તકલા સાથે સંકળાયેલા છે? એ અમારા કુટુંબમાં મતલબ ગામમાં 350 બહેનો કામ કરે છે. કેટલા વર્ષોથી તમારા ત્યાં આ બધું ચાલે છે? એમ તો બેન અમારો 100 થી ઉપર છે અને 40 વર્ષ તો અમારે પણ આ કામમાં જ છે. અને આ સિવાય તમે કચ્છની બીજી કઈ સ્પેશિયાલિટીઝ લઈને આવ્યા છો? કચ્છની તો નવરાત્રીમાં આ ટેક્સટાઇલ જ્વેલરીમાં બધા કાનના, હાથના, પગના બધા બનાવું છું. પછી ચણિયા ચોલીના પેચ ને જૂનું વર્ક ને એવો લઈ આવું છું. એના પણ ચણિયા ચોલી ડિઝાઇન હું બતાવું છું. અહીંયા પણ હવે તમે આવો ત્યારે બહેનોને થોડું ડિસ્પ્લે કરજો કેવી રીતે કરો છો. આપનો ખૂબ ખૂબ આભાર. એવું કહેવાય છે કે આપણે ત્યાં 12 ગાવે બોલી બદલાય છે, પણ 12 ગાવે માત્ર બોલી નથી બદલાતી, પહેરવેશ, ખાણીપીણી, લોક સંસ્કૃતિ અને હસ્તકલા બધું જ બદલાય છે. શું નામ છે તમારું? રાજેશભાઈ. રાજેશભાઈ, ક્યાંથી આવો છો તમે? અમદાવાદથી. તમે આ કઈ પ્રકારના પેઇન્ટિંગ્સ લઈને આવ્યા છો? બેન, આ એકચ્યુઅલમાં વારલી પેઇન્ટિંગ કહેવાય. વારલી પેઇન્ટિંગ એટલે આપણે ગુજરાત અને મહારાષ્ટ્રની જે બોર્ડર છે ત્યાં વારલી ટ્રાઇબ રહે છે, આદિવાસી લોકો. એ લોકો જ્યારે એમના ફેસ્ટિવલ આવે ત્યારે ચોખાના પાવડરમાંથી કલર બનાવે અને એમની ઝૂંપડીઓ ઉપર બધું પેઇન્ટિંગ કરે. એ પેઇન્ટિંગ જોઈને તમને ખ્યાલ આવી જાય કે એ લોકો શું કહેવા માંગે છે. કે જે પ્રસંગ હોય એ પ્રસંગનું તમને એનું પિક્ચર તૈયાર થઈ જાય. આ એ જ વસ્તુ છે, પણ ઘણા બધા આર્ટિસ્ટો આ પ્રમાણેના પેઇન્ટિંગો બનાવે છે. મને એમ થયું કે કોઈક ટ્રેન્ડ આ જ વસ્તુમાં કંઈક ચેન્જ કરવું, એટલે એ જ વસ્તુને મેં એમ્બોઝિંગ સ્વરૂપમાં કન્વર્ટ કરી અને એને વુડ ઉપર લીધી. અત્યાર સુધી વુડ ઉપર કોઈ કરતું નથી. આ ફર્સ્ટ ટાઈમ મેં વુડ ઉપર આનું ક્રિએશન કર્યું. એટલે આ ઓરિજિનલ જે આર્ટ છે એ વારલી આર્ટ કહેવાય. તો આ પ્રેરણા તમને ક્યાંથી મળી કે તમે એમાંથી ઘડિયાળ બનાવશો, અથવા તો તમે આ પેન સ્ટેન્ડ છે કે આ નેમ પ્લેટ છે, આ બનાવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? બેન, મને માતાજીની કૃપાથી ગોડ ગિફ્ટ છે અને હું જ્યારે પણ ફ્રી બેસું છું ત્યારે કંઈક ના કંઈક હું એક્સપેરિમેન્ટ કરતો રહું છું. અને એમાં એમ કરતાં કરતાં મારી પાસે એક પાવડર હાથમાં આવ્યો. પાવડર, ફેવિકોલ, કલર અને પાણી એ બધું મિક્સ કરીને મેં એક પેસ્ટ તૈયાર કરી અને એ પેસ્ટથી જેમ તમે લોકો મહેંદી કરો છો એક્ઝેક્ટ એવી જ રીતે હું આ વુડ ઉપર મેં આ ટ્રાય લીધો અને એ ટ્રાયમાં હું સક્સેસ ગયો. પછી તો કામને શીખવી એમ નવા આર્ટિકલનું ક્રિએશન કરતો ગયો અને અત્યારે પણ હું નવું ક્રિએશન કરતો જ રહું છું. તમને શું લાગે છે કે આજની જે યુવા પેઢી છે એમને આ ક્ષેત્રમાં રોજગારીની કેટલી તકો રહેલી છે? બેન, બહુ જ તકો છે, ઘણી તકો છે. કારણ કે આર્ટ ફિલ્ડનું માર્કેટ જો તમને કદાચ ખ્યાલ ન હોય તો હું તમને કહું કે 2004ની સાલમાં આર્ટનું વર્લ્ડનું માર્કેટ ખાલી 100 કરોડનું હતું અને 2016માં અત્યારે 700 કરોડનું ટર્નઓવર છે. એટલે ડે બાય ડે આર્ટ પ્રત્યે લોકોની રુચિ વધતી જાય છે. ખૂબ સારી વાત છે. અને મને એવું લાગે છે એની પ્રી કન્ડિશન એ છે કે આપણે સમય સાથે પણ થોડા આર્ટના પ્રવાસને બદલતા રહેવું પડે. એટલે મારો એમ એ જ હતો કે ભાઈ એક ધારું જે વર્ષોથી ચાલી આવતું લોકો એક વસ્તુ જોઈને કંટાળી જાય, કંઈક જો નવું એમાં પરિવર્તન લાવો તો લોકોને પાછી એ વસ્તુ ઉપર એટ્રેક્શન થાય. એ ગણતરીથી જ મેં એમ્બોઝિંગ વુડ ઉપર કરેલું છે. આવો તો હરતા ફરતા કાર્યક્રમમાં હવે મળીએ અમદાવાદ હાટના મેનેજર શ્રી આર જાદવ સાહેબને અને જાણીએ કે અમદાવાદ હાટની સ્થાપના ક્યારે થઈ.
તો જાદુ સાહેબ, અમદાવાદ હાટની સ્થાપના ક્યારે થઈ અને કોના દ્વારા થઈ? અમદાવાદ હાટની સ્થાપના 2007ના વર્ષમાં ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ હેઠળના ઇન્ડેક્સ સી દ્વારા કરવામાં આવી. જાદુ સાહેબ, અમદાવાદ હાટની સ્થાપના કયા હેતુસર કરવામાં આવી? અમદાવાદ હાટની સ્થાપના પાછળનો હેતુ રાજ્યના અને દેશભરના હાથસાળ હસ્તકલાના જે નાના નાના કારીગરો છે, મંડળીઓ છે, એનજીઓ છે, એ લોકો જે આ હાથસાળ હસ્તકલાની ચીજવસ્તુઓ બનાવે છે એના માર્કેટિંગ માટે અમદાવાદ હાટની સ્થાપના કરવામાં આવી છે. તો આ જે હસ્તકલા કારીગરો આવે છે એમને શું ફાયદો થાય છે આ હાટમાં આવીને? હસ્તકલા હાથસાળના જે માટીકામના કારીગરો હોય, મોતીકામના હોય, એ પોતાની રીતે જે વસ્તુ બનાવી છે એ લોકો અહીંયા જ્યારે લઈને આવે છે ત્યારે શહેરી ગ્રાહકને સીધું પોતે વેચાણ કરે છે. એટલે કે વચ્ચેથી વચેટિયાઓ નીકળી જાય છે અને એમને એની પૂરતી કિંમત મળે છે અને શહેરીજનોને પણ એ ડાયરેક્ટ કારીગર પાસેથી ખરીદી કરી હોવાથી સસ્તા ભાવે વસ્તુ મળે છે અને એના થકી કારીગરને પોતાને પણ રોજગારી સારી એવી મળે છે. અને અમદાવાદ હાટમાં આવી રીતે મેળામાં ભાગ લેવો હોય તો એમને શું નાણાકીય ખર્ચો આવતો હોય? અમદાવાદ હાટમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા મેળાઓનું આયોજન થતું હોય છે. આના માટે ઇન્ડેક્સ સી દ્વારા આયોજન કરી અને આખા વર્ષમાં જે મેળાઓ થનાર છે એના માટે વાર્ષિક ધોરણે એક કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે. એની જાહેરાત વર્તમાન પત્રોમાં આપવામાં આવે છે અને કારીગરો, મંડળીઓ, સખી મંડળો, સંસ્થાઓ જે આ કામ કરતા હોય એ લોકો જો આ મેળામાં ભાગ લેવા માંગતા હોય તો એમણે એ ફોર્મ ભરીને મોકલવાનું હોય છે અને એ મોકલ્યા પછી ઇન્ડેક્સી દ્વારા જે તે સમયે જે મેળો થતો હોય ત્યારે એ કારીગરને લગતા માલનું જો વેચાણ થઈ શકે તેમ હોય તો એમાં એને ફોનથી કે એસએમએસથી જાણ કરીને એ મેળામાં ભાગ લેવા માટે જણાવવામાં આવે છે. અને આવા મેળાઓમાં ભાગ લેવા માટે એની કારીગર પાસેથી બહુ જ નોમિનલ ધોરણે સ્ટોલ ફી લેવામાં આવે છે. લગભગ 150 રૂપિયા પર ડે હિસાબે જેટલા દિવસનો મેળો હોય એ પ્રમાણે એને ફી ભરવાની રહે છે. અરે વાહ, આ તો જાદુ સાહેબે આપણને ખૂબ જ અગત્યની માહિતી આપી કે કોઈ પણ હસ્તકલા કારીગરને આ હાટમાં ભાગ લેવો હોય તો શું કરવું એની માહિતી એમણે આપી અને એમને ખૂબ જ ઓછામાં ઓછો નાણાકીય ખર્ચ થાય એ પણ વાત કરી તમે. આપની આસપાસ કોઈ મુલાકાત યોગ્ય સ્થળ હોય તો અમને તેની વિગતો અને આમંત્રણ જરૂરથી લખી મોકલશો. અમારું સરનામું નોંધી લેશો. નિયામક શ્રી, હરતા ફરતા કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. તો દર્શક મિત્રો, ફરી મળીશું નવા સ્થળે નવી વિગતો સાથે.